લગ્ન ગીત ગવાતા બે જાનું પરણવા આવેલી અને આ બાજુ ખબર પડી કે દીકરાનું એક્સિડન્ટ થયું। આ બાજુ હોસ્પિટલમાં જઈને જોયું તો પોતાનો દીકરો, આ બાજુ પોતાની બેનના લગ્ન છે અને દીકરાનું એક્સિડન્ટ થયું। દીકરો તો વયો ગયો। સવારમાં માંડવામાં દીકરી પરણવા આવે, જવતર અમ્મા કોને બોલાવશું? અને આ બાજુ માથે હોસ્પિટલમાં કફન ઢાંકી દીધા અને કીધું કે બાપા હવે જે થવાનું હતું થઈ ગયું, પણ બે પરણવા આવે ને બે મારા ભાણેજ છે, ઈ બે જાન જે આવે ઈ મારા ભાણેજની બે જાનું આવી છે ફળિયામાં, અને હવે મગલગીત ખાવાનું હતું તો થઈ ગયું, પણ જોજો જાન પરણીને જાય ને ત્યાં સુધી કોઈ કહેતા ને કે આવું બની ગયું ઘરમાં। લવિંગજી ત્યાં સુધી કહેતા ને સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું કે જોજો આ જાન પરણીને વહી જાય। આ બાજુ દીકરીનો બાપ બોલ્યો, કોઈને ખબર ન પડવા દેતા કે મારો દીકરો દુનિયામાં નથી એમ। એકનો જુવાન દીકરો વયો ગયો। આ બાજુ બેનના લગ્ન છે, જાન આવી ગઈ છે। લવિંગજી આવા મર્દો જન્મા છે આપણે ત્યાં, એટલે આપણે વાતું કરી છે। અને આ બાજુ ચોરીએ ચડી દીકરી, સડપ સડપ ડગલા દીધા, કન્યા પધરાવો સાવધાન કરીને ત્યાં મંત્રો બોલાણા, દીકરી આવી। પછી જવતર હમમાં ભાઈ આવે, પણ ભાઈ તો હતો નહીં, એટલે કીધું મારો ભાઈ ક્યાં? એટલે કીધું કે બેટા તારો ભાઈ તો તને ખબર છે, ઈ ટાણે ક્યાં આવીને ઉભો રહે છે, ઈ તો આડોહળો કે કામે મૂક્યો ને વિયો ગયો, હમણાં આવી જવાનો। કાકાના દીકરાને બોલાવો, મામાના દીકરાને બોલાવો। કાકાનો દીકરો આવ્યો, એને જવતર હોયમાં બીજો ફેરો આવ્યો, જવતર હમમાના બીજા જવતર હોયમાં, જે કાકા દાદાના ભાઈઓ હતા એને જવતર હોયમાં, પણ પોતાનો માનો જાણો હગો ભાઈ નો જોયો। વળી પાછી વળાકો કરીને કીધું બાપુ ભાઈ ક્યાં? કે બેટા હમણાં આવી જવાનો, બેટા એને ખબર છે ને તને હમણાં આવી જવાનું। એમ થતા 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 ભાવેશભાઈ જાન વળાવવાનું ટાણું થયું, જાનને ઓળાવવાનું ટાણું થયું, જાનને વળાવવાનું ટાણું થયું। ભાઈ નો આવ્યો, ધ્રુસકા ભરી ભરીને દીકરી રોવે, ભાઈ મારો ભાઈ ક્યાં, મારો ભાઈ ક્યાં? પણ ખબર ન પડવા દીધી, મોઢાની રેખા બદલાણી નહીં, કારણ કે હતા એવા મર્દો કે હિપાની હાકલમાં અન ખભાતી ખખડી જાય, તારું જે રાવત તણા મન વહરું વેર કહેવાય। એક હાકલો સાંભળે દુશ્મનના ઘરના ખંભાતી તાળા ખખડવા માંડે। આવા પડકારા જેના હતા, પણ દીકરીને વળાવતા દીધી તો બાપ રોયો છે આયા। સાહેબ દુનિયાની સામે કોઈ દી નમ્યો ન હોય, પણ પોતાની દીકરી જ્યારે પરણીને જાતી હોય ને તેથી આ દેશનો કોઈ એવો બાપ નથી જેની આંખમાંથી આહુડાની ધારું પડી ન હોય। અને તેથી પોતાની દીકરીને વળાવતા જતા બે પૂછે છે બાપુ ભાઈ કેમ ન આવ્યો, બાપુ ભાઈ કેમ ન આવ્યો? બેટા એ હમણાં આવી જવાનો, બેટા હમણાં આવી જવાનો। આ બાજુ જાન વળાવી અને પાછા વળ્યા એટલે વેવાઈને કીધું કે તમે રોકાજો। આ બાજુથી ડેડ બોડી આવી પોતાના દીકરાની, એક બાજુ દીકરીને વળાવી ને એક બાજુ પોતાના દીકરાને વળાવી, અને પછી પોક મૂકીને શમશાને બાપ રોયો, દીકરીની સામે ખબર ન પડવા દીધી કે તારો ભાઈ દુનિયામાં નથી। આ બાપ છે સાહેબ।